સ્વાગત છે મિત્રો તમારો નવા વિડીયોમાં। આજનો વિડીયો છે આપણો સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુના શોભાયાત્રા વિશેનો। જે શોભાયાત્રા આપણે તારીખ 12/4/2025ના રોજ મોરબીના જડેશ્વર મંદિરથી સ્ટાર્ટ થાય છે। એટલે કે જડેશ્વર મંદિરથી સવારથી શરૂ થાય છે અને સુપર ટોકીઝથી લઈને સુભાષ રોડ અને ગેસ્ટ હાઉસ રોડ ઉપરથી પસાર થાય છે। આપણે જોઈ શકો છો મિત્રો, વેલનાથ બાપુનો રથ તમે જોઈ શકો છો। પાછળ વેલનાથ બાપુની વેલનાથ બાપુ બેસાડેલા છે, તમે જોઈ શકો છો, દર્શન પણ કરી શકો છો। હવે મિત્રો આપણે શક્તિ ચોક તરફ આગળ વધી રહ્યા છીએ। શોભાયાત્રાનો રૂટ વેલનાથ બાપુના તમે દર્શન પણ કરી શકો છો વિડીયોના મારફતે। આગળ વેલનાથ બાપુનો રથ જઈ રહ્યો છે। પાછળ લોકો ડીજેના તાલે વેલનાથ બાપુના ગીતો ઉપર નાચી રહ્યા છે। જય વેલનાથનો જય ઘોષને જય વેલનાથના નારા સાથે શોભાયાત્રા આપણી આગળ વધી રહી છે। આપ જોઈ શકો છો વિસી ફાટકથી આગળ આપણે મણિ મંદિર પાસે પહોંચી ગયા છીએ। મણિ મંદિર આગળ આપણે અત્યારે શોભાયાત્રા પહોંચી ચૂકી છે। શોભાયાત્રામાં બહુ જ મોટી ભીડ છે। અમુક લોકો જોડાયેલા છે અને અમુક સામા કાંઠે જોડાવાના છે નટરાજ ફાટક પાસે। ડીજેના તાલે વેલનાથ બાપુને ભક્તિમય ગીતો ચાલુ છે। પાછળ ઘણા બધા મિત્રો વેલનાથ બાપુના ભક્તિમય ગીતોમાં ઝૂમી રહ્યા છે। આપ જોઈ શકો છો મિત્રો, મોરબીના રેલવે સ્ટેશનનો ડેમો અને આપણી શોભાયાત્રા નીકળી રહી છે। સામે મણિ મંદિરના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। શું સહયોગ છે, બહુ જબરજસ્ત સહયોગ છે। રેલવે સ્ટેશનનો ડેમો, શોભાયાત્રા અને આપણે મણિ મંદિરના દ્રશ્યો પર જોઈ શકો છો। પુલ ઉપરથી આપણી શોભાયાત્રા અત્યારે પસાર થઈ રહી છે મિત્રો। દર વર્ષે આપણે ધામધૂમથી વેલનાથ બાપુની શોભાયાત્રા કાઢીએ છીએ અને ઉજવીએ છીએ। આગળ વેલનાથ બાપુનો રથ ને પાછળ ઘણી બધી ભીડ આપણા સમાજના ભાઈઓ એકઠા થઈને સાથે મળીને વેલનાથ બાપુની શોભાયાત્રા ઉજવી રહ્યા છીએ। હવે મિત્રો આપણે પુલ પરથી પસાર થવાનું છે। આપણે વેલનાથ બાપુના ટ્રેક્ટર પર જોઈ શકો છો શણગારેલો, અંદર વેલનાથ બાપુ બેઠેલા છે। જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર શણગારેલું વેલનાથ બાપુના નારા સાથે। જય વેલનાથ। જો વેલનાથ બાપુએ આશીર્વાદ પણ આપ્યા આપણાને। આપણા સમાજના આગેવાન ભાણજીભાઈ ડાભી મહત્વપૂર્ણ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે શોભાયાત્રા વિશે। ભાણજીભાઈ ડાભી સાહેબ,
હવે આપણે પુલ ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. ઘણા બધા મિત્રો નાચી રહ્યા છે વેલનાથ બાપુના રથ પાછળ ડીજેના તાલે. આપણા સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા જય વેલનાથ બોલી રહ્યા છે. ત્યાં જગદીશભાઈ બાભણિયા સાહેબ, મુકેશભાઈ દેગામા સાહેબ, હવે આપણે પુલની વચ્ચોવચ્ચ પહોંચી ગયા છીએ મિત્રો. પુલના ઓલા છેડે શરબતનું આયોજન કરેલ છે ડાભી પરિવાર તરફથી. જોઈ શકો છો મિત્રો, ડાભી પરિવારે ખૂબ સરસ આયોજન કરેલું છે. વેલનાથ બાપુનો ફોટો અને સામા છેડે શરબતનું આયોજન કરેલ છે. આપણા સમાજના પ્રમુખ હેમંતભાઈ સુરેલા શોભાયાત્રા વિશે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. બહુ જ શોરબકોર થઈ રહ્યો છે એટલે આપણને ખબર નહીં પડે કે હેમંતભાઈ શું બોલી રહ્યા છે. ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે એ તો આપણે જોઈ શકીએ છીએ. નાચતા અને ઝૂમતા જાય છે. જોઈ શકો છો મિત્રો, આપણા સમાજના ભાઈઓ વેલનાથની શોભાયાત્રામાં. હવે આપણે નટરાજ ફાટક તરફ જઈ રહ્યા છીએ મિત્રો. દર વર્ષે મોરબીમાં આપણે વેલનાથ બાપુની શોભાયાત્રા સમાજના બધા ભાઈઓ ભેગા થઈને ઉજવીએ છીએ. સરસ મજાનું આયોજન. અને મને જોઈ શકો છો મહેશ ઠાકોર, ફેસબુક વિડીયો ક્રિએટર અને યુટ્યુબર. મારા વિડીયા મિત્રો તમે ફેસબુક અને યુટ્યુબ સોશિયલ મીડિયાના બંને પ્લેટફોર્મ પર તમે જોઈ શકશો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરશો, શેર કરશો. યુટ્યુબ ઉપર જોતા તો સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો. શેર કરવાનું ભૂલશો નહીં. શેર કરશો તો વિડીયો તમારા સગત સંબંધી સુધી પહોંચશે. એ પણ આ વિડીયોનો લાવો લઈ શકશે અને મને પણ મોટિવેશન આગલા વિડીયો બનાવવાનું રહેશે. વિડીયો શેર કરશો તો મિત્રો મને પણ મોટિવેશન મળશે કે હવે પછીના વિડીયો હું બનાવતો જ રહું તમારા સમક્ષ. તમે જોઈ શકો છો મિત્રો, પુલ પરથી ભીડ પસાર થઈ રહી છે આપણે શોભાયાત્રાની. વેલનાથ બાપાનું ટ્રેક્ટર જઈ રહ્યું છે શણગારેલું, ખૂબ જ સરસ ડેકોરેશન સાથે. આપણે વાઘજી ઠાકોરના બાવલા પાસે પહોંચી ગયા છીએ મિત્રો. શોભાયાત્રા આપણી સંગઠિત સમાજ, શક્તિશાળી સમાજની ઝંડીઓ પર લાગેલી છે. જય શ્રી રામના ધ્વજ પર ફરકે છે ને વેલનાથ બાપાની શોભાયાત્રામાં પણ જય ઘોષના નારા સાથે આગળ વધી રહી છે. હવે એક્ઝેક્ટ આપણે નટરાજ ફાટકે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, મોટી સંખ્યામાં ભીડ લાગેલી છે. અહીં મિત્રો લાલબાગના ખૂણા પાસે લચ્છીનું કાઉન્ટર કરેલ છે. રાજુભાઈ ચાઇનીઝવાળા અને મનીષભાઈ સાલાણી તરફથી
વેનીલા લચ્છીનું કાઉન્ટર કરેલ છે મિત્રો, લાલબાગના ખૂણા પાસે. શોભાયાત્રામાં જે ભાઈઓને તરસ છીપાવવા માટે મિત્રો ઠંડા પાણી અને લચ્છીનું આયોજન કરેલ છે. ખૂબ સરસ મનીષભાઈ, ખૂબ સરસ રાજુભાઈ. હવે લોકો મોટી સંખ્યામાં રમી રહ્યા છે વેલનાથ બાપુના ગીતો ઉપર, જોઈ શકો છો મિત્રો. વેલનાથ બાપાના રથ આગળ ને પાછળ આપણે બધા લોકો. આવી જ રીતે મિત્રો આપણે દર વર્ષે બધા જ સમાજના ભાઈઓ ભેગા થઈને ઉજવતા રહીશું વેલનાથ બાપાની શોભાયાત્રા. જોઈ શકો છો મિત્રો. પાઘડી અને સાફા બાંધેલા આપણા ભાઈઓ ખૂબ સરસ લાગી રહ્યા છે. હવે આપણે મહારાણા સર્કલ એ પહોંચી ગયા છીએ શોભાયાત્રા લઈને. અહીં પણ ઠંડા પાણીનું કાઉન્ટર કરેલ છે. હેમંતભાઈ સુરેલા તરફથી આપણા સમાજના પ્રમુખ હેમંતભાઈએ ઠંડા પાણીનું કાઉન્ટર ગોઠવેલું છે મહારાણા સર્કલની એક્ઝેક્ટ બાજુમાં સામે. ત્યાર પછી આપણે પુલ પરથી આગળ વધીશું હાઉસિંગ તરફ. જોઈ શકો છો મિત્રો, આપણી શોભાયાત્રા હવે હાઉસિંગે પહોંચી ગઈ છે. આજનો દિવસ હંમેશ માટે યાદ રહેશે. અત્યંત યાદગાર શોભાયાત્રા છે આપણી 2025ની. જોઈ શકો છો મિત્રો.